વડાલી તાલુકાનું ડોભાડા ગામની વચ્ચે વાઘેશ્વરી માતાનું મંદિરના સાનિધ્યમાં ગામના ઉત્સાહી એવા વાઘેલા વિજયસિંહ તથા વિક્રમસિંહ તથા નારાયણસિંહ તથા વાઘેલા નરેન્દ્રસિંહ બાપુ તથા વાઘેલા પરિવારના કાર્યક્રમની રૂપરેખા હાલની ભરતીમાં પસંદગી વિરલાઓનું સન્માન કાર્યક્રમ યોજાયો, જેમાં ફૂલછડી અને સાલ ઉડાડીને સન્માન કરવામાં આવી હતી। પોલીસ કોન્સ્ટેબલ વાઘેલા શનિરાજસિંહ વિક્રમસિંહ અને જેલર સિપાહી સોનગરા ચંદ્રજીતસિંહ સુરેન્દ્રસિંહ અને GSRTC ડ્રાઈવર વાઘેલા જયેન્દ્રસિંહ દશરથસિંહ અને વાઘેલા રાજદીપસિંહ રામસિંહ તથા વાઘેલા વિશાલસિંહ નારાયણસિંહ અને ITBP વાઘેલા જયરાજસિંહ વિક્રમસિંહ અને ફાયર ડિપાર્ટમેન્ટ રાજકોટ નગરપાલિકામાં ચંપાવત વિશ્વજીતસિંહ ભરતસિંહ આ બધા મિત્રોને શાલ અને ફૂલચડી આપીને સન્માન કરવામાં આવ્યા હતા। આવનારી પેઢીના છોકરાઓ આવી રીતે મહેનત કરે તો ભવિષ્યમાં પણ બીજા છોકરાઓને નોકરીમાં લાભ મળશે। અને છેલ્લે તમામ મિત્રોનો આભાર વિધિ વાઘેલા વિજયસિંહ એ કરી હતી। રિપોર્ટર ભાનુભાઈ પ્રજાપતિ, ડોભાડા, ન્યૂઝ 7। આપણા પરિવારના દીકરાઓ વિવિધ ક્ષેત્રમાં નોકરી લાગ્યા છે, તેમને પ્રોત્સાહિત કરવાનો, તેમને સન્માનવાનો એક કાર્યક્રમ અહીં આપણે યોજ્યો છે। સૌપ્રથમ તો આ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત આપણા સૌ રાજપૂત પરિવારના વડીલશ્રીઓ, યુવાન મિત્રો, માતાઓ બહેનો, આમ તો આપણા સૌના માટે ગૌરવની બાબત છે। આપણે ઘણા સમયથી આપણે ઇંતજાર કરી રહ્યા હતા કે ભાઈ પસંદગી કોઈ પણ જ્યારે પસંદગી થવાની થાય ત્યારે આપણા દીકરાઓ બહુ ઓછા આવતા હતા, એટલે આપણે ફિલિંગ થતું હતું કે ભાઈ ડોભાડા કેમ નહીં, પરંતુ આપણા દીકરાઓએ ખૂબ જ મહેનત કરીને આ 7 દીકરાઓ આપણે ગૌરવ વધાર્યું છે સમગ્ર રાજપૂત સમાજનું, અને અન્ય આપણા બીજા દીકરાઓ છે એમના માટે પ્રેરણા પૂરી પાડી છે। આપણા સૌના માટે એક માર્ગદર્શન છે, પ્રેરણા છે। વિજયસિંહે વાત કરી કે ભાઈ તમે સાથે સાથે આપણા દીકરા વિવિધ ક્ષેત્રોમાં લાગવાના છે, આવનારો 5 વર્ષનો સમય એ પ્રોબેશન છે, એમને મુદ્દાની વાત કરી કારણ કે અમે એ અનુભવી ચૂક્યા છીએ, એટલે 5 વર્ષ દરમિયાન તમારી જે કારકિર્દી છે એ બનાવવાની તમને તક મળશે। તમારી જે એના માટેની જે સર્વિસ બુકમાં જે લોન છે એ 5 વર્ષ સુધી કોઈ નેગેટિવ ન પડવી જોઈએ, જેથી કરીને તમને પ્રમોશનમાં કોઈ અડચણ આવે, એટલે એમને આ સારું એક સુચારું સૂચન કર્યું છે। દીપલસિંહની વાત કરી એ પણ એક આપણે ધ્યાનમાં લેવા જેવી છે। બીજું બીજા આપણા દીકરાઓ છે એ દીકરાઓ આ દીકરાઓમાંથી પ્રેરણા લઈ આવનારા સમય માટે ખૂબ મહેનત કરે। આમ આપણું લક્ષ્ય કેવું હોવું જોઈએ, આપણને એક સમય મળ્યો છે, અર્જુનના પક્ષીની ઓખ જેવો આપણો વિષય હોવો જોઈએ, લક્ષ્ય હોવું જોઈએ, તો આપણે ચોક્કસ આ લક્ષ્યને પાર કરી શકશું। અને આપણને સૌને અમે વિનંતી કરી છે, હજી બીજા બાળકો છે, બીજા આપણા દીકરાઓ છે એને વિનંતી કરી છે કે તમને સબળ બાબતો ક્યાંય પણ અડચણ થાય, ક્યાંય પણ જરૂરિયાત હોય તો તમે શેર કરજો, અમને મૂકજો વાત, સહયોગથી આપણા બધાના વડીલોના સહયોગથી આપણે પરિપૂર્ણ કરીશું। અને આવનારો સમય આ 7 દીકરાઓ માટે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, એમના જીવનમાં ખૂબ પ્રગતિ કરે, ઓર આગળ થાય, અને આપણા જે દીકરાઓ હજી જે બાકી છે એમને પગરણ મારવાના છે એ પણ ખૂબ આગળ થાય, અને આ લક્ષ્ય આપણું વૃદ્ધિશું તો આપણે ખૂબ જ પ્રગતિ કરીશું। આપણા ડોભાડા માટેનું રાજપૂત સમાજનું આપણે ગૌરવ પ્રાપ્ત થશે, એનું સૌને પાસે હું આશા રાખું છું। અસ્તુ વાઘેશ્વરી માતા કી જય।